નમસ્કાર મિત્રો, હું અમદાવાદમાં રહું છું. મારું પોતાનું એક મોટું ઘર છે અને બાજુમાં જ એક નાની રૂમ રસોડાની વ્યવસ્થા છે જે અમે ભાડે આપતા હતા. મારા માતા પિતા એક વર્ષ પહેલાં અકસ્માતમાં મને એકલો મૂકીને ભગવાનના ઘરે ચાલ્યા ગયા હતા. ત્યાંથી આ મોટા ઘરમાં હું સાવ એકલો રહું છું. હું ઘરે બેઠા જ ઓનલાઈન અને એકાઉન્ટ અને કોમ્પ્યુટરનું કામ કરું છું. એક દિવસ લગભગ 10 વાગે મારા ઘરના દરવાજે કોઈએ ટકોરો માર્યો. મેં જઈને દરવાજો ખોલ્યો તો સામે એક સુંદર યુવતી હતી. સ્ત્રીના ચહેરા પર એક ગંભીર ઉદાસી હતી, પણ તેની આંખોમાં કંઈક કરી છૂટવાની મક્કમતા દેખાતી હતી. તેના માથા પરથી સાડીનો છેડો સરખો કરતા ધીમા અવાજે પૂછ્યું, સાહેબ, મને પડોશમાં માસીએ જણાવ્યું કે તમારી બાજુનું ઘર ખાલી છે અને તમે ભાડે આપવાના છો. શું મને એ રૂમ મળી શકે? ઘરમાં કોઈ મોટું વડીલ ન હતું એટલે મારે જ નિર્ણય લેવાનો હતો. મેં તેને કહ્યું, હા ચોક્કસ, ચાલો હું તમને એ રૂમ બતાવી દઉં. મેં તાળો ખોલીને તેને આખી રૂમ બતાવી. રૂમ નાની હતી પણ હવા ઉજાસવાળી હતી અને એક નાનું રસોડું પણ હતું. તેને આ જગ્યા બહુ ગમી ગઈ. મેં સહજતાથી પૂછ્યું, તમારું નામ શું છે અને ઘરમાં બીજા કોણ છે? તેણે પોતાનું નામ કહ્યું ને મારા પતિ એક પ્રાઇવેટ કંપનીમાં સેલ્સમેનનું કામ કરતા હતા, પણ 1 વર્ષ પહેલાં એક ગંભીર બીમારીમાં તેઓ મને છોડીને ચાલ્યા ગયા છે. સારવારમાં અમારી બધી બચત વપરાઈ ગઈ છે. મારું આ દુનિયામાં કોઈ નથી. હું અત્યારે નજીકના એક મોટા મોલમાં બિલ્ડિંગ એકાઉન્ટન્ટ પર નોકરી કરું છું. આ દુઃખી ભરી કહાની સાંભળીને મારા હૃદયમાં તેના પ્રત્યે ખૂબ જ દયા અને આદર જાગી ગયો. તેણે પૂછ્યું, સાહેબ, આ રૂમનું ભાડું કેટલું? મેં વિચાર્યું, જે સ્ત્રી આટલી તકલીફમાં છે તેની પાસેથી વધારે પૈસા કેમ લેવા? મેં કહ્યું, આમ તો ભાડું 3500 રૂપિયા છે, પરંતુ તમારી પરિસ્થિતિ જોઈને હું તમારી પાસેથી વધારે નહીં લઉં. તમે માત્ર 1500 રૂપિયા આપી દેજો અને પાણી લાઇટ બિલનું ટેન્શન ન લેતા. આ સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે ખુશ થઈ ગઈ. બીજા જ દિવસે તે પોતાનો થોડોક સામાન લઈને રહેવા આવી ગઈ અને હવે અમારી રોજની એકલતાવાળી જિંદગીમાં એક સુંદર બદલાવ આવી ગયો હતો. હવે રોજ સવારે મને તેના દર્શન થતાં. તે સવારે વહેલા ઉઠીને ઘરની સામે નાનું આંગણું સાફ કરતી, તુલસી ક્યારામાં પાણી રેડતી અને દીવો કરતી. પછી તે તૈયાર થતી અને મોલમાં નોકરી પર નીકળી જતી. સાંજે તે પાછી આવતી, રસોઈ બનાવતી અને કપડાં સૂકવવાના બહાર આવતી. ત્યારે અમારી નજરો મળતી. તે ખૂબ જ મર્યાદાવાળી અને સન્માનિક સ્ત્રી હતી. તે ક્યારેય વગર કામે મારી સામે જોતી પણ નહોતી. તેની યાદ, સાદગી અને સંસ્કાર મને અંદરથી ખૂબ જ ગમી ગયા. ક્યારેક તે ઘરે કંઈક લેવા આવે ત્યારે અમારી વચ્ચે નાની નાની વાતો થતી. મને આખો દિવસ ખુશ રાખતી હતી. કહેવાય છે ને કે સમય ક્યારેય એક સરખો નથી રહેતો. એક દિવસ અચાનક રાત્રે મને ખૂબ જ જોરદાર તાવ ચડ્યો અને આખા શરીરમાં અસંખ્ય કળતર થવા લાગી. હું પથારીમાં ઊભો પણ ન થઈ શક્યો હતો. ઘરમાં કોઈ નહોતું જે મને એક ગ્લાસ પાણી પણ હું આપી શકે. હું સવારે સુધીમાં પથારીમાં તડપતો રહ્યો. સવારે જ્યારે હું બહાર ન દેખાયો એટલે તે તરત જ અંદર આવી તેને મારા કપાળ પર હાથ મૂક્યો તો મારું શરીર તડકાની જેમ તપી રહ્યું હતું. તે જરાય ગભરાયા વગર તરત જ દોડીને ડૉક્ટરને બોલાવી લાવી. ડૉક્ટરે કહ્યું કે મને ગંભીર વાયરસ ઇન્ફેક્શન થયું છે. 4-5 દિવસ સુધી સંપૂર્ણ આરામની જરૂર છે. તેણે 5 દિવસથી મોલની રજા લઈ લીધી. તેણે મારા ઘરની, મારા ખાવા પીવાની અને મારી દવાઓની બધી જ જવાબદારી પોતાના માથે લઈ લીધી. તે રોજ સવારે વહેલા ઉઠીને મારા માટે ગરમ ઉકાળો અને મગની ખીચડી બનાવી હતી. સમયસર મને દવા આપતી અને મારા આખા ઘરની સાફ રાખતી. હું જ્યારે તેને મારા માટે આટલી મહેનત કરતા જોતો ત્યારે મારી આંખો ભરાઈ આવતી. 5 દિવસ પછી જ્યારે હું સાજો થયો ત્યારે મેં તેનો આભાર માનતા કહ્યું, જો તું ના હોત તો તું મારું શું થાત? તે મારી સગાની જેમ સેવા કરી છે. જે આજે દિવસે બપોરે 4 વાગે જ્યારે તે મારા માટે લીંબુ શરબત લઈને આવી ત્યારે મેં મનમાં નક્કી કરી લીધું. મનમાં મક્કમ કરીને મારા દિલની વાત તેની સામે મૂકવાનો નિર્ણય કર્યો. મેં શરબતનો ગ્લાસ ટેબલ પર મૂક્યો અને ધીમેથી તેનો હાથ મારા હાથમાં લઈ અને કહ્યું, હું આ ઘરમાં સાવ એકલો છું અને તું પણ આ દુનિયામાં એકલી છે. મેં તારામાં માત્ર એક ભાડુઆત નહીં પણ એક ખૂબ જ પવિત્ર અને સંસ્કારી સ્ત્રી જોઈ છે. શું તું મારી જીવન સંગની બનીશ? આ ઘરમાં કાયમ માટે તારું પોતાનું ઘર બનાવીશ? આ સાંભળીને તેના હાથમાંથી સાડીનો છેડો સરી પડ્યો અને તેની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. તેણે પોતાનો હાથ પાછો ખેંચતા કહ્યું, તમે આ શું બોલો છો? તમે કુંવારાને આટલા સારા ઘરના પ્રતિષ્ઠિત યુવાન છો. હું એક અભાગી વિધવા છું. જો હું તમારી જિંદગીમાં આવીશ તો સમાજના લોકો તમારા પર આંગળી ચીંધશે. લોકો વાતો કરશે કે આ એક વિધવા સાથે લગ્ન કર્યા. હું તમારી જિંદગી અને તમારી પ્રતિષ્ઠા ખરાબ કરવા નથી માંગતી. મેં ઊભા થઈને તેની આંખોમાં જોયું અને ખૂબ જ પ્રેમથી કહ્યું, મારા માતા પિતા નથી. આ ઘરમાં અને મારી જિંદગીમાં નિર્ણય લેવાનો હક માત્ર મારો છે.
મને સમાજના ખોટા બંધનોની કે લોકોની વાતોની કોઈ પરવા નથી. મને ચિંતા છે તો બસ તારી, અને મને મારા દિલનો જવાબ જોઈએ છે. તે મારી આંખોમાં રહેલો સાચો પ્રેમ અને સચ્ચાઈ જોઈ ગઈ. તેણે રડતા રડતા પોતાનું માથું હલાવીને હા પાડી. મિત્રો, સમાજના કોઈ પણ બંધનો કે ખોટી રૂઢિઓનો પરવા કર્યા વગર અમે બાજુમાં જ એક નાના મંદિરમાં જઈને પ્રભુની સાક્ષીમાં સાદગીથી લગ્ન કરી લીધા, અને મારા સુના ઘરમાં કાયમ માટે લક્ષ્મીના પગલાં થઈ ગયા. આજે તે અને હું ખૂબ જ ખુશ છીએ. તે મારા ઘરને મંદિરની જેમ રાખે છે અને મને અઢળક પ્રેમ આપે છે. મિત્રો, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.